જોશ અને જનૂન સાથે આ પ્રોગ્રામને જોવા માટે આવે છે. કેમ કે જોશ અને જનૂન વગર કઈ એવો એક પ્રોગ્રામ જ નથી કે જોશ અને જનૂન વગર થઈ શકે. યસ કે નો? યસ. તો ફરીથી ટ્રાય કરશું. નમસ્કાર. યસ. કેમ કે જોશ હોવો જરૂરી છે. આ બિઝનેસ ની અંદર એવું કહેવામાં આવ્યું છે, પૈસા ના આવે તો ચાલશે, પણ તમારા અંદર જોશ અને જનૂન હશે તો 100% તમે આ બિઝનેસ ની અંદર સફળતા મેળવી શકશો. તો તમારા સક્સેસ સફળતા જોઈએ છે. યસ. આજે આ બિઝનેસ ની અંદર નરેશ સરે બતાવ્યું કે નરેશ સરે એવું પણ કીધું કે આજે અમે આજથી ટેસ્ટર જોઈએ. યસ કે નો? એવી રીતે અમે માર્કેટ ની અંદર કમસે કમ ભેગા 12 વર્ષ ઇલેક્ટ્રિક નું કામ કર્યું છે નરેશ સર ને અમે બંને. અને આજે તમારી વચ્ચે એક 7મું ધોરણ ભણ્યા પછી આજે બહુ બેસ્ટ પ્રેઝન્ટેશન આપણા વચ્ચે મતલબ શેર કર્યું. ખબર ના પડે 7મું ધોરણ ભણેલા છે. યસ કે નો? પણ માર્કેટને શીખવાડ્યો બિઝનેસ મતલબ માર્કેટ ની અંદર આ બોલવા માટે આપણા છોકરાઓને આપણે અલગ અલગ ટ્યુશન માં મોકલતા હોય છે. યસ કે નો? મારું છોકરું સારું બોલે એટલા માટે, પણ માર્કેટ ને ધંધામાં એટલું શીખવાડ્યું. અને આજે 7મું ધોરણ ભણ્યા પછી જો બેસ્ટ પ્લાન પ્રેઝન્ટેશન આપણા વચ્ચે એમઆઈ લાઈફસ્ટાઈલ નું જાહેર કર્યું અને બતાવ્યું, આપણા માઇન્ડ ની અંદર ઉતાર્યું કે માઈ લાઈફસ્ટાઈલ ની અંદર કેમ આવું અને કેમ પૈસા કમાવા કેવી રીતે. તો 2,10,000 આજે અત્યારે આયા તો નથી, પણ કદર કરી અત્યાર સુધી બહાર માર્કેટમાં કોઈને કીધું નથી કે તમે 2,10,000 કમાઈ શકો. તો સરને કદર કરી એના માટે જોરદાર તાળી. તો પરિચયની વાત કરી. અશ્વિન સુરેરા મારું નામ છે. આ વેબસાઈટ ની અંદર હું કઈ રીતે આવ્યો હું 2 થી 3 મિનિટ વાત કરીશ. તમે સાંભળવા માટે રેડી હો તો? યસ. એવું લાગે તો ગ્રુપ સાથે વાત કરીશ. એનું કારણ કહું કેમ કે આજે તમે તમારો કિંમતી સમય ફાળવીને આવ્યા છો. ઘણા બધા મિત્રોને એવું હશે, ઘણા બધા જબરજસ્તી અહીંયા લાવવામાં આવ્યા છે, ચાલ 2 કલાક જઈને આવીએ. યસ કે નો? યસ. તમારી જેમ સેમ પ્રોસેસ હતી. અને આ વેબસાઈટ ની અંદર જ્યારે મારે આવવાનું હતું ત્યારે હું માર્કેટ ની અંદર એક સારી એવી ઇન્કમ મેળવતા હતા. મતલબ બાર માર્કેટ ની અંદર દર મહિને 25-50 હજાર રૂપિયા કમાતા હતા. એ દરમિયાન આ વેબસાઈટ મારે જોવાનો હતો અને શરૂઆત કરવાની હતી. તમે આ રીતે હોલમાં બેઠા છો એવી રીતે તમે અમને હોલમાં બેસી અને જોવાનું નહોતું. એક વિશ્વાસ અને ભરોસો કર્યો. કઈ રીતે કર્યો તો હું નેક્સ્ટ વાત કરીશ. આજે માર્કેટ ની અંદરથી ઘણી બધી આપણે પ્રોડક્ટ યુઝ કરીએ છીએ. યસ કે નો? યસ. તો મારા સરે કીધું કે અશ્વિનભાઈ તમે માર્કેટ ની અંદરથી જે કઈ બી પ્રોડક્ટ યુઝ કરો છો એ પૈસા આપીને યુઝ કરો છો કે મફત કરો છો? પૈસા આપીએ છે, વસ્તુ મળી જાય. યસ કે નો? યસ. પણ અત્યાર સુધી મતલબ જ્યાંથી આપણે સાબુ, શેમ્પુ, તેલ આ બધી જ પ્રોડક્ટ યુઝ કરવાની શરૂઆત કરી તો અત્યાર સુધી 1 પણ રૂપિયાનો બેનિફિટ થયો નથી. પણ આ પ્લેટફોર્મ એવું કહે છે કે તમે અહીંથી પ્રોડક્ટની યુઝ કરો છો, ખરીદી કરો છો. આજે 4.5 વર્ષની અંદર મને શું બેનિફિટ થયો એ જ તમને વાત કરીશ. કેમ કે બહાર માર્કેટની અંદર 12 વર્ષ નોકરી કરી, 12 વર્ષ મતલબ નોકરી કર્યા પછી જે વસ્તુ નથી મળી એ ચીજ મને અહીંથી મળી છે. અને આજે એકદમ શાંતિની લાઈફ છે, કોઈ ટેન્શન નહીં. આજે અહીંયા બોલું છું હું મારી મરજીથી છું. કોઈ કંપનીનું મને અથવા ઇન્ડસ્ટ્રીનું કોઈ પ્રેશર નથી કે અશ્વિનભાઈ તમારે આ મીટિંગમાં જવું જ પડશે. કોઈ બોસ નથી આપણા, સમજો. તો આજે 9મું ધોરણ ભણ્યા પછી માર્કેટની અંદર નોકરીની શરૂઆત કરી હતી. મારો અભ્યાસ 6ઠું ધોરણ ભણ્યા પછી મેં આગળ કોઈ પ્રોસેસ જ નથી કરી. નરેશભાઈએ કીધું હું 7મું ધોરણ ભણ્યો છું કેમ કે અમે 6ઠ્ઠા થી 7મા ધોરણથી અમે મતલબ પૈસા કમાવાની એક શરૂઆત કરી હતી. ઘણા બધા મિત્રો ઘણું બધું ફોર્માલિટી કરતા હોય છે, પૈસા કમાવા માટે આ કરવું પડે, આટલું ભણવું પડે, આ કરવું પડે, પણ નહીં. તમે ગમે એટલું ભણશો પણ જ્યાં સુધી તમારા બોડીની અંદર જોશ અને જનૂન નહીં હોય ત્યાં સુધી તમે ક્યારે મોટી ઇન્કમ કમાઈ શકશો નહીં. આ મારી ગેરંટી છે. નહીં કમાઈ શકો સાહેબ. કેમ કે મારા ગ્રુપની અંદર હજારો એવા વ્યક્તિ છે. હમણાં આજે એક ગ્રુપ થાઈલેન્ડ ગયું. હમણાં મતલબ વિમાનની મુસાફરી ચાલુ હશે જે આપણા ગ્રુપથી છે. તો એમના માટે પણ માર્કેટની અંદર મને આજે 15 વર્ષ ફર્યા પછી ખબર પડી માર્કેટની અંદર પૈસા કમાવા માટે એવો કયો સોર્સ છે. કેમ કે એવું કહેવામાં હતું કે આજે કોઈ 9મું ધોરણ ભણેલા વ્યક્તિઓ બહાર માર્કેટમાં નોકરી જઈએ કેટલો પગાર આપે? 10,000, 15,000, 24 કલાક કરો કેટલો આપે? 20,000. પણ એ તમને ખબર નથી મહિને ના મળે, 40 દિવસે મળે. અને એક વખત તમે તમારા શેઠ સાથે ઝઘડો ના કરો ત્યાં સુધી પૈસા ના આવે. આ બધા જ ખેલ અમે કરી ચૂકેલા હતા. કેમ કે અમે જે જગ્યાએ નોકરી હતી અમારી ઇવેન્ટની મતલબ જે અમે ટેન્ડર નાખીને કામ કરતા હતા ગુજરાત સરકારની અંદર, બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર કોઈ બી પ્રોગ્રામ થાય એ અમારે હસ્તે અમે કરતા હતા. મતલબ પૈસા તો મળતા હતા દર મહિને 25,000, 50,000, 60,000. પૈસાની કોઈ એવું નહોતું કે નતા મળતા, પૈસા મળતા હતા. પણ અહીંયા એક સવાલ હતો કે જ્યાં સુધી અશ્વિનભાઈ
પૈસા મળશે, કામ બંધ, પૈસા બંધ. પણ તમારી ફેમિલી દર મહિને જે પૈસા મળે છે એ પૈસાથી લાઈફ જીવે છે. યસ કે નો? યસ. પણ તમે ના હોય આ દુનિયાની અંદર, એ દિવસે તમારું શું થશે? ત્યારે મારો એક મિત્ર જે ધુળેટા શામળાજીના હતા ને એની ડેથ થઈ, મતલબ એ દુનિયા છોડી એમને, ત્યારે એમના પરિવારને ઇન્ડસ્ટ્રીએ કશું નહીં આપ્યું, કંપનીએ કશું આપ્યું નહીં, એજન્સીએ કશું આપ્યું નહીં. અને આજે એ પરિવાર મજદૂરી કરે છે. કેમ કે એક વ્યક્તિ એક ઘરની અંદર કમાતા હોય, ભલે લાખો રૂપિયા કમાતા હોય, તો એ ઘર સિક્યોર છે નહીં. ત્યારે મેં ડાયરેક્ટ સેલિંગ સમજવાની કોશિશ કરી અને નોકરીની જોડે જોડે 1 વર્ષ સુધી કર્યું. કેટલું? નોકરી પણ કરી, ડાયરેક્ટ સેલિંગ મતલબ એમઆઈ લાઈફસ્ટાઈલ પણ કર્યું. ત્યારે ખબર પડી ક્યારેક કોઈ મીટિંગમાં જવાથી અને કોઈ મારા મિત્રને આ પ્રોડક્ટને યુઝ કરવાના કારણે મારો એક બિઝનેસની શરૂઆત થઈ. આજે સમજો એવરેજ 1100 થી વધારે, મતલબ 1200 ની આજુબાજુ મારી જોડે મારા મિત્રો છે. કેટલા? આજે એક વ્યક્તિ કમસે કમ રોજનો 1 રૂપિયો કમાઈને આપે તો એ રોજના 1200 મળી જાય. સમજો. અને એક વ્યક્તિ રોજ કામ કરે છે, એ 8 થી 10 કલાક કામ કરે, પછી 400-500 રૂપિયા કમાય છે. યસ કે નો? તો અહીંયા એ ખબર પડી કે સમય, પૈસા કમાવા માટે તમારે સમય કમાવવો પડશે. ત્યારે મેં શરૂઆત કરી. ઘણા બધા મિત્રો મજાક ઉડાડતા હતા, સાબુ, તેલ, શેમ્પુ વેચવાનો ધંધો છે, આપણે શરમ આવે. મેં કીધું શરમ તો આવે છે, આજે ગર્વથી કહું છું. કેમ કે જે લોકો મને મજાક ઉડાડતા હતા એ લોકોને કહું છું કે સાબુ, તેલ, ટૂથપેસ્ટ, શેમ્પુ વેચતા અત્યાર સુધી 10 વખત વિમાનની ટૂર કરી છે. ઘણા બધા લોકોને પૂછજો, નોકરી કરી રિટાયર થઈ જાય ક્યારે વિમાનને પાખી અડવા નહીં હોતું. મારા ગ્રુપમાંથી એવરેજ અત્યાર સુધી 450 થી વધારે લોકોએ વિમાનની ટૂર પૂરી કરી છે. એ આ પ્લેટફોર્મના કારણે, માય લાઈફસ્ટાઈલના પ્લેટફોર્મના કારણે. બીજું અહીંયા કરવાનું શું હતું? કેમ કે માર્કેટની અંદર 12 વર્ષ નોકરી કરી ત્યારે 25-50 હજાર પહોંચ્યા હતા. લીગલી પગાર તો 10,000 જ હતો. લીગલી પગાર 10,000 હતો 12 વર્ષ નોકરી કર્યા પછી. અને આજે 4.5 વર્ષની અંદર દર મહિને 1 લાખ રૂપિયા. બીજો ફાયદો શું થાય? જે ઇન્કમ આવે છે, રાઈટ ઇન્કમ આવે છે, મતલબ ભારત સરકારને ટેક્સ પે કરવાનો. ઘણા બધા કે ભારત માતા કી જય, ભારત માતા કી જય, એવી રીતે નથી થતું. આપણે જે કે બી પ્રોડક્ટ યુઝ કરીએ છીએ એ પ્રોડક્ટને યુઝ કરતા મતલબ વ્હાઇટ ઇન્કમ, જે આપણી પ્રોડક્ટ યુઝ કરી છે એ ટેક્સ પે વેપાર છે, વ્હાઇટ ઇન્કમ છે, કોઈ ટેન્શન નહીં. બીજું અત્યાર સુધીમાં ક્યારે વિચાર્યું નતું 12 વર્ષ નોકરી કરી ક્યારે ફોર વ્હીલર ફરશું. આજે કન્ટિન્યુ લગભગ એવું કહેવામાં કે રાત્રે લગભગ 10, 11, 12 વાગ્યા પછી હું ગાડી પરથી નીચે ઉતરું છું અને લગભગ કન્ટિન્યુ 10 થી 15 કલાક રોજ ગાડીની અંદર ફરવાનું. એકબીજા લોકોને મળવાનું, અલગ અલગ લોકોને મળવાનો ચાન્સ મળે. અને આજે વડીલ હોય, ભાઈ હોય, બહેન હોય, અલગ અલગ લોકોનો નોલેજ મળે. યસ કે નો? આજે મારા એકના મગજથી નહીં પણ હજારોના મગજ ભેગા કરું છું. એટલા માટે હજારો લોકોના મગજના જે પ્લાન પ્રેઝન્ટેશન, મતલબ દરેક વ્યક્તિના મગજ અલગ અલગ હોય. યસ કે નો? આપણે જોયું હશે આપણા ગામની અંદર એક વ્યક્તિ બિલકુલ ગરીબ છે, એક વ્યક્તિ બહુ પૈસાદાર છે. પણ જે ભલે ગરીબ હોય એ વ્યક્તિનું માઇન્ડ બરોબર ચાલતું હોય તો એની પણ સાઈડ મારે. યસ કે નો? તો આજે સેમ પ્રોસેસ, મતલબ હજારો લોકોનું માઇન્ડના કારણે અહીંયાથી પૈસો મળે છે. તો તમે કમાવા માંગો છો? એની અંદર કરવાનું શું છે? બીજું નોમિની ફેસિલિટી. આજે તમે વિચાર કરો, અત્યારે ઘરે જશો શાંતિથી, તમારા પરિવાર ઊંઘ્યા હશે, તમારા બાળકો હશે, તમારા મમ્મી પપ્પા હશે, તમારા ભાઈ હશે, તમારી વાઈફ હશે. એ જ્યારે ઊંઘ્યા ત્યારે એમના ચહેરા સામે ખાલી જોજો કે આ પરિવાર આજે સૂતો છે તો આપણા કારણે. યસ કે નો? તમે હાજર છો એટલા માટે શાંતિથી ઊંઘ લે છે. બાકી તમે ના હોય તો એ પરિવાર ઊંઘ લેતો હોય નહીં. તો આ માય લાઈફસ્ટાઈલ હશે તો આ દુનિયાની અંદર ના રહીશું આપણે તો બી ઇન્કમ પરિવારને આવશે. આવા પ્રૂફ ગુજરાતની અંદર 1-2 નહીં પણ ઘણા બધા છે. આપણા દત્તિકની અંદર અમારા ગુરુશ્રી બીએન પટેલ સર આજે 10-12 વર્ષ આવી એમાં લાઈફસ્ટાઈલ કરી અને આ દુનિયા છોડીને ગયા. આજે એમના સન સાવંત પટેલ સર આજે અમને એક લીડર તરીકે લીડ કરે છે. અને એટલી ખુશી થાય છે કે 22 વર્ષની ઉંમરે એમને પ્લેટફોર્મ તૈયાર કર્યું અને દર મહિને 3.5-4 લાખ રૂપિયા બહુ દૂર નથી, બહુ નજીક છે. પણ એ સમજવા માટે અને આ કરવા માટે કેમ કે નરેશ સરને તો આપણે બતાવી દીધું કે આ રીતે પૈસા મળશે, તમે આ કરશો તો આ મળશે. પણ ઘણા બધા જ્યારે મેં શરૂઆત કરીને ત્યારે મારે ભરોસો અને વિશ્વાસ સાથે શરૂઆત કરવાની હતી
મેં 5 આઈડી થી શરૂઆત કરી હતી 50,000 રૂપિયાથી. આજે મારો એક આઈડી આરટીસી છે જેને કહેવાય આજે દર મહિને 1 લાખ રૂપિયા ઇન્કમ. બીજો મારો વાઈફના નામે છે, એ ખાલી 6થું ધોરણ ભણેલી છે, 5મા ધોરણ કહેવાય, 5મું ધોરણ લગભગ, 6થું એ નહીં. આજે એની ઇન્કમ એવરેજ દર મહિને 25 થી 30,000 રૂપિયા જાય છે. એ આ પ્લેટફોર્મમાં નથી, એનો આઈડી મેન્ટેન હું કરું છું. પણ જો તમે સારું કરવા માંગતા હોય તો તમારા ફેમિલી મેમ્બરથી આઈડી લેજો. મતલબ એક દુકાન લો છો જેની જગ્યાએ તમે 3 દુકાન લઈ અને વેપારને સ્ટાર્ટ કરી શકો છો. આજે સમજો સાહેબ 1000 લોકોને કદાચ મારે પર્સનલ કોઈ બિઝનેસ ચાલુ કર્યો હોય, કદાચ કોઈ પર્સનલ ફેક્ટરી ચાલુ કરું તો 1000 લોકોને મેન્ટેન કરો આપણે, યસ કે નો? યસ. 1000 લોકોને પગાર આપ્યા વગર કામ કરે છે? ના કરે. 1000 લોકોને હાજરી ભરવી પડે, યસ કે નો? યસ. કેટલા વાગે આવે છે, કેટલા વાગે જાય છે, એકાઉન્ટર રાખવો પડે, પગારદાર રાખવો પડે, કેટલું બધું મગજમારી કરવી પડે. આજે તમે વિચાર કરી શકો છો 1000 લોકો હોવા છતાંય મારે કશું જ કરવાનું નહીં. જે બી કામ કરે છે, જે ટર્નઓવર થાય છે, હરેકના હિસ્સાના પૈસા એમઆઈ લાઈફસ્ટાઈલની અંદર મેનેજમેન્ટ કરી અને દર બુધવારે એમને ઇન્કમ એમને જમા આપે છે, યસ કે નો? યસ. અહીંયાથી કેટલા એવા મિત્રો છે કે દર બુધવારે મતલબ તમને ચેક આવી ગયા હવે આ બધા મિત્રો છે જે ચેક આવી ગયેલા છે. એનું કારણ શું? કેમ કે આ એક પ્યોર બિઝનેસ છે, આ કોઈ સ્કીમ છે નહીં. આજે તમે એક દુકાન કરો છો તો દુકાનની અંદર વેચવા માટે શું જરૂર પડે? માલની જરૂર પડે ના પડે? આજે દાખલા તરીકે સમજો આપણે ભિલોડાની અંદર કોઈ દુકાન કરવી છે કિરાણાની, તો એવરેજ કેટલા રૂપિયા ખર્ચ કરવો પડે? 5 થી 10 લાખ રૂપિયા ખર્ચ કરીએ, પછી કમસે કમ 10 કલાક બેસવું પડે, પછી વેપાર થાય, યસ કે નો? યસ. તો ત્યારે મેં હિસાબ માર્યો કે વધારેમાં વધારે ટર્નઓવર કરવા માટે, મોટી ઇન્કમ કમાવા માટે વધારેમાં વધારે માણસોની જરૂર પડશે, યસ કે નો? અને એ માણસો ડાયરેક્ટલી કસ્ટમર બનશે આપણા. અને ડાયરેક્ટલી અત્યાર સુધી માર્કેટની અંદર એક એવી કઈ સિસ્ટમ નથી જે સાબુન ઘસવાથી પૈસા મળે છે? નથી મળતા. સાબુન, તેલ, ટૂથપેસ્ટ ઘસવાથી આપણને પૈસા નથી મળતા. પણ ડાયરેક્ટ સેલિંગ એમ કેવું કે છે તમે આજે માય લાઈફસ્ટાઈલમાં કામ કરો યા ના કરો, માય લાઈફસ્ટાઈલની પ્રોડક્ટ યુઝ કરો યા ના કરો, કાલ સવારમાં ઉઠી તો તમે બ્રશ કરવાના, યસ કે નો? કાલ સવારમાં ઉઠી નાવાનું કામ કરવાના. મતલબ આ કામ ક્યાં સુધી કરવાના? જીવે ત્યાં સુધી. મતલબ એટલું તો પાક્કું છે જો બહાર માર્કેટમાંથી ગમે એટલા સાબુન, તેલ, ટૂથપેસ્ટ ઘસશું તો કશું મળવાનું નથી. જો પણ માય લાઈફસ્ટાઈલની અંદરથી એ વ્યક્તિને એવું લાગે છે કે અહીંયા જોડાવાનું, આ દુનિયાની અંદર બધા જ વ્યક્તિ જોડાયેલા છે. તમે કહેતા હો કહો, કેટલા વ્યક્તિ નથી જોડાયેલા? હું તો જોડાયેલો છું. આજે આ દુનિયાની અંદર આપણે જે કેવી જગ્યાએ છે બધા જોડાયેલા છે. મારા ફાધર ક્યારે આવ્યા? એમના ફાધર હતા. હું ક્યારે આવ્યો? મારા ફાધર હતા. બધી જ ચેન્જ છે. સમજો, વ્યક્તિને એક ભ્રમ છે, એક વ્યક્તિ એક ઈગોના કારણે અહીંયા પૈસા નથી કમાઈ શકતો આ દુનિયાની અંદર. કેમ કે મારી વાત કરું આજથી 15 વર્ષ પહેલા હું ખુદ લાકડા વેચીને ખાધેલું છે. મેં આજથી વાત કરું તમને લગભગ 15 વર્ષ પહેલા, લગભગ અમારા વસંત કાકા સર બેઠા છે, અંબા કાકા સર બેઠા છે, એક પટેલ એવા નથી મેં કોઈના ખેતરમાં કામ નથી કરેલું. 25 રૂપિયા મજૂરી ચાલતી હતી ત્યારની વાત કરું છું તમને. સમજો, કમસે કમ નોકરી પણ મેં કરેલી છે. કમસે કમ રોજ 15 કિલોમીટર આવવાનું સાયકલ લઈને અને રોજ જવાનું. એ વાત કરું છું. મતલબ પણ વ્યક્તિના શરીરની અંદર, બોડીની અંદર એક આગ હોય ને કે મારે કંઈક કરવું છે, એ વ્યક્તિ ઇતિહાસ બદલી શકે છે, કામ કરી શકે છે, મજબૂરીમાંથી બહાર નીકળી શકે છે. બાકી ઘણા બધા એવું કે નહીં મને સપોર્ટ નથી એટલે હું પૈસા નથી કમાઈ શકતો. સપોર્ટ હોય ને સાહેબ, એ વ્યક્તિ જિંદગીમાં આગળ પણ ના નીકળે. સપોર્ટ વાળો વ્યક્તિ જિંદગીમાં આગળ ના નીકળે. હું જે જગ્યાએ રહું છું ને એ જગ્યાએ આજે પણ ટાવર આવતું નથી, નેટવર્ક ના હોય. ઘરે જઈએ ને એટલે ફોન મૂકી દેવાનો. કમસે કમ 3 કિલોમીટર બહાર નીકળવાનું. સવારે મીટિંગ કેટલા વાગે થાય છે આપણે? 7 વાગે. 5 વાગે જાગવાનું, નાવાનું, ધોવાનું, ફ્રેશ થવાનું અને 7 વાગ્યા પહેલા 3 કિલોમીટર થી 5 કિલોમીટર કાપવાનું. પછી ઝૂમ મતલબ ચાલુ થાય, નેટવર્ક આવે. અને ઘણા બધા મિત્રો એવું કહે છે કે નહીં મારા ઘરે ટાવર નથી આવતું. સાહેબ, આ દુનિયાની અંદર તમારી જોડે જિંદગીનો બહુ સમય ઓછો છે. દાખલા તરીકે આજે ઘડિયાળ બંધ હોય તો સમય ઊભો હોય કે ચાલુ હોય? ચાલુ છે. તમારી ઘડિયાળ બંધ હોય કે ના
ચાલુ હોય, સમય હંમેશા ચાલતો રહેવાનો. તમે શું કરો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમારી લાઈફને તમે કેટલું સિરિયસ માનો છો, તમારા પરિવારને શું કરાવવા માંગો છો. આ એમઆઈ લાઈફ જ્યારે મેં શરૂઆત કરી, મારા ફાધરે મેં પહેલા ગોવાની ટૂર આપી હતી, વિમાનની ટૂર પૂરી કરાવી હતી. મારા ગામની અંદર પહેલો કોઈ એવો વ્યક્તિ છે કે મેં 10 વખત વિમાનની ટૂર પૂરી કરી છે. ઘણા બધા મિત્રો કહે છે કે અશ્વિનભાઈ વિમાનની અંદર બેસીએ ત્યારે કેવું થાય? મેં કીધું કઈ ના તમે એક ખુશી છે કેમ કે 450 જ્યારે મેં ડિસિઝન લીધું ત્યારે મતલબ 450 લોકોના સપના એક વિમાનથી પૂરા થયા. બાકી બહાર માર્કેટમાં આપણે આવું કરી શકે નહીં. કેમ કે અંબા કાકાને ખબર છે ગોવા લઈ ગયો એટલે ખબર પડે જાય. અંબા કાકા ગોવા લઈ જઈએ લોકો કેટલો એન્જોય કરે છે. જોરદાર જીવનની એક અલગ જ મજા છે સાહેબ. ઘણા બધા કે ગોવા મળે ને અહીંયા મળે છે, એ તમારી ભૂલ છે. જીવનની અંદર બધી જગ્યાએ સરખું નથી. હું એટલું રખડેલો છું, મને એટલું યાદ છે, હું 15 વર્ષથી ઘણા બધા મિત્રો એવું કહેતા હોય છે કે હું આજે થાક્યો. સાહેબ જે દિવસે તમારા મોઢે એવો સવાલ નીકળે હું આજે થાક્યો છું, એ દિવસથી તમારી બરબાદી ચાલુ થઈ જાય. ક્યારે થાકનો અહેસાસ દેખાવો ના જોઈએ. આજે આખો દિવસ અમે મેડમને મેં જોડ્યા, આખો દિવસ સવારથી 7 વાગે ના કર્યા કરું, આખો દિવસ ફીલ્ડ વર્ક કર્યું, ઘરે જઈ નહીં ધોઈને ફ્રેશ થઈ અને પાછા પાછા. આજે જરૂર નથી, બધું થઈ ગયું છે. મારી આ ઉંમરે મેં બધું કરી દીધું છે. સમજો, જે પરિવારને જે જોઈએ એ બધી વસ્તુ થઈ ગઈ છે. હવા સત્તા પણ કામ કરું છું. સમજો, કામ કરવું બહુ જરૂરી છે કે તમારી બોડીની અંદર ડાયાબિટીસ ના લાવવું હોય તો કામ કરજો સાહેબ. બેઠા બેઠા ડાયાબિટીસ થશે. અને એટલું હું તમને ચોક્કસ કહીશ કે 99% લોકો મતલબ 99% 95% જે લોકો જે કોઈ દિશામાં ચાલે છે, આખી દુનિયા જ્યાં જાય છે ત્યાં જશું તો જેને જે મળવાનું છે એ જ મળશે. યસ કે નો? આખી દુનિયા એવું વિચારે છે કે નહીં આપણે ધંધો ના કરી શકીએ, ધંધો કરાય. જ્યારે મેં શરૂઆત કરી, અંબા કાકા સમને ખબર છે, પૂછી જુઓ. કેમ કે મેં જ્યારે શરૂઆત કરી ત્યારે લોકો એવું કહેતા હતા, અશ્વિનભાઈ આ વેપાર કઈ રીતે કરશું, આપણે બોલતા નથી આવડતું, શું કરશું? મેં કીધું અત્યાર સુધી બોલ્યા જ છીએ ને, આમાં કઈ નવું કરવાનું છે ને. આજે એટલું હું તમને કહીશ, આ બિઝનેસ એ જ વ્યક્તિ કરી શકે, પોતાના પરિવારને પ્રેમ કરે એ જ વ્યક્તિ કરી શકે, અધર કોઈનું કામ નથી કરે. કાલે સવારથી એક શરૂઆત કરજો, ખાલી એક નાનો મેસેજ આપું છું કે સવારથી સાંજ સુધી હું શું કાર્ય કરું છું. તમે જે કે બી કરતા હોય, તમારો ટાઈમ જ્યાં કે બી વેસ્ટ કરતા હોય. મને એક વ્યક્તિ એવું કીધું, અશ્વિનભાઈ 5-5 10-10 રૂપિયા ઉઘરાવવા માટે આપણે એક રિક્ષા લાવીએ છીએ અને એક રિક્ષા 3 થી 4 5 લાખની હોય છે. યસ કે નો? હવે 5 લાખ રૂપિયા જ્યાં સુધી એજન્સી વાળાને ના આપીએ ત્યાં સુધી એ ગાડી આપણી કહેવાય નહીં. પણ 5 લાખ રૂપિયા ખર્ચો કરી અને 5 થી 10-10 રૂપિયા ઉઘરાઈએ છીએ અને અહીંયા 10,000 રૂપિયાની ખરીદી કરી અને લાખો રૂપિયાનો બિઝનેસ સેટ થતો નથી. અજબ મતલબ ગજબની માઇન્ડસેટ છે. યસ કે નો? મતલબ 5 લાખ રૂપિયા ખર્ચો કરે છે ત્યારે 5-10 રૂપિયા ઉઘરાવે છે વ્યક્તિ. અને સમજો સાહેબ આજે કોઈ ગાડી લાવીએ છીએ આપણે, 1-2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી નાખ્યું, 5 લાખની ગાડી છે, 2-3 હપ્તા ના ભરીએ શું થાય? અહીંયા એવું કીધું ને રવિભાઈ તમે 10,000 ના આપશો પ્રોડક્ટ અને 10,000 ની શું થશે? આપણને બધી પ્રોડક્ટ મળશે, માલ મળશે. આજે વિચાર કરો, 9મું ધોરણ ભણ્યા પછી જે દર મહિને મળતું હતું એ અઠવાડિયે મળે છે, દર બુધવારે મળે છે. બીજો ચાન્સ એ આજે 1000 લોકોથી વધારે નેટવર્ક બનાવવાનો ચાન્સ મળ્યો અને મારો ટાર્ગેટ છે 2026 ની અંદર કે મારો એસટીસી આઈડી છે એને આરટીસી બનાવવાનો અને જે આરટીસી છે એને એનટીસી. અને ઘણા બધા મિત્રો પોતાનો ઇન્સ્યોરન્સ લેતા હોય છે. આપણા ટીમની અંદર, મારા ગ્રુપની અંદર 30 મિત્રો એવા છે કે 3 લાખ ઇન્સ્યોરન્સ મેળવી. હું તમને એ વાત કરું છું, કદાચ આજે રાત્રે જઈને વિચારજો, હું આ દુનિયામાં ના રહું, મારા પરિવારનું કોણ જવાબદારી લેશે? અને જેને તમે પૂછો ને કે આ બિઝનેસ કરું, એટલે પેલો વ્યક્તિ ના પાડે ને એટલે એને એટલું પૂછજો કે કદાચ આ દુનિયામાં હું ના રહું તો શું મારા પરિવારની તમે જવાબદારી લેશો? તો એ ના પાડશે. દુનિયા હરેક વાત ના જ પાડશે. તમને પૈસા માંગશો તો ના પાડશે, બિઝનેસ કરું તો ના પાડશે, પરિવારની જવાબદારી લેશો તો બી ના પાડશે. દુનિયા તમને ના શબ્દ કહે છે. મારા ગામની અંદર હજી મેં ધંધો જ નથી ચાલુ કર્યો છે. પૂછી જો સાહેબ, શિક્ષકની નોકરી ચાલુ છે. આજે બપોરની રિસેસ હતી અને રિસેસની અંદર સ્પેશિયલ મને ટાઈમ આપ્યો અને સાહેબ
તમે વિચાર કરો, શિક્ષકની નોકરી 1 લાખ રૂપિયા પગાર છે. આજે કશું જ જરૂર નથી હોવા છતાંય વ્યક્તિ બપોરનો 1 થી 2 કલાક ઇન્વેસ્ટ કરી અને એવરેજ લગભગ સાઈડની ઇન્કમ મેં જોઈ દર મહિને 12 થી 13,000 રૂપિયા જાય છે અત્યારે. સાઈડ ઇન્કમ પગાર સિવાયની છે. અને એમનો ટાર્ગેટ છે 1 વર્ષની અંદર જે મારી મતલબ એમની ઇન્કમ જે આવે છે એનાથી અડધી મારે એમઆઈ લાઈફસ્ટાઈલમાંથી ક્રિએટ કરવી છે. હાઈએસ્ટ ઇન્કમ તો ક્રિએટ કરવી છે અને એક જોશ જનૂન સાથે કામ કરે છે. જે કોડિયાવાડાથી આવ્યા છે. ક્યાંથી? કોડિયાવાડાથી કેટલા મિત્રો આવ્યા? દંતોડ કોડિયાવાડાથી. આ બધા મિત્રો માટે જોરદાર તાળી થઈ જાય. અને જેની જોડે આવ્યા છો એની જોડે રાઈટ ડિસિઝન લેજો. હું એટલું કહીશ, બિઝનેસ ના કરો તો કંઈ નહીં, પણ એવા વ્યક્તિને પૂછજો કે જે વ્યક્તિને બિઝનેસ કરવાની સોચ હોય, જે વ્યક્તિને કંઈક આગળ વધવાની સોચ હોય એને પૂછજો. ગામમાં બિલકુલ નવરો બેઠો હોય એવાને ના પૂછતા તમે. રિયલી ગામમાં તમને છે ને ગામની ચોકડીએ બસ સ્ટેન્ડે બિલકુલ નવરી નોટો મળશે. હું તમને ચોખ્ખું કહું, કેમ કે મારા ઘરનો મેં બિઝનેસ ચાલુ કર્યા પછી 6 મહિને ખબર પડી હતી. 6 મહિના પછી ખબર પડી. કેમ ખબર પડી? મારું ફેમિલીને મેં પેલા પોઝિટિવ કર્યું. મારા ફેમિલીને જે કે બી ટૂર આવી એ બધી ટૂરો આપી, ગોવા આપી, દીવ, દમણ, જે કે બી ટૂરો આવી, માઉન્ટ આબુ, જે કે બી આ કંપનીની ટૂરો આવી એમાં મારું ફેમિલીને મોકલ્યું છે. મતલબ એમને ખબર પડી કે એ ફરવાનું તો મળે જ છે, પ્લસ સાઈડમાં ઇન્કમ કરવાનો ચાન્સ મળે છે. પછી એમને ખબર પડી. મેં જ્યારે કીધું કે હું વિમાનમાં જવાનો છું ફરવા ગોવા માટે, ત્યારે ઘણા બધા લોકો મારી મજાક ઉડાડતા હતા. જે જગ્યાએ હું નોકરી કરતો હતો મારો સ્ટાફ બી મજાક ઉડાડે કે આપણે શું યાર, આપણે કેવા ધંધા કરતા હતા, વિમાનમાં બેસાય. એમને એવું થયું કે આ ગપ્પુ મારે છે. પણ એમને ખબર પડી પહેલા દિવસે જ્યારે પહેલા જ્યારે મારી ટૂર ગઈ મારા ગ્રુપની, કમસે કમ 15 થી 20 મિત્રો, ત્યારે મારા સુરેશભાઈ મેણાર સાહેબ બી હતા. આજે એ વ્યક્તિ અંજાન વ્યક્તિ છે. જ્યારે મારી નોકરી અમદાવાદની અંદર ચાલુ હતી અને રાત્રે હું બાઇક લઈને આવતો હતો ઘરે, અને મારી મુલાકાત થઈ હિંમતનગરની અંદર, બીજી મુલાકાત થઈ વાઘેશ્વરીમાં. પછી અમે શરૂઆત કરી અને પહેલા વિમાનની ટૂર પૂરી કરી. ત્યારે લોકોને ના ખબર પડી. અત્યારે ખાલી બેગ લઈને નીકળું તો એ ખબર પડી જાય ગોવા જાવ છો. મેં કીધું હા ગોવા જ જાઉં છું. આવું હોય મેડમ, બરોબર. નેક્સ્ટ ટાઈમ હમણાં જઈને અમારા સર હતા કકડા સાહેબ, લગભગ અમારા ગ્રુપમાંથી એવરેજ 50 થી વધારે મિત્રો આ ગ્રુપની અંદર હતા. ના સોરી 80 મિત્રો હતા સિર્ફ અમારા ગ્રુપમાંથી. આજે સાહેબ એક 80 લોકો સાથે ફરવાની મજા એક અલગ છે. કેમ કે એકલા ફરવા જાઓ, કેમ કે મને ખબર છે હું કમસે કમ અઠવાડિયાના 2 દિવસ બહાર રોકું છું. એકલા મજા નથી, જે ગ્રુપમાં મજા છે. તો અહીંયા એક ફ્રી ઓફ ફરવાનો બી ચાન્સ છે અને લોટમાં લીધા છે. ખરીદી કરી અને પ્રોડક્ટ વાપરવાની પરિવારના સપના પૂરા થાય છે. અને જે કે બી તમે કરો છો, ખેતી કરો છો, નોકરી કરો છો, જે કરો છો એ તો આપણે કરવાનું જ છે. એ કંઈ છોડવાનું નથી. પણ એવા વ્યક્તિને પૂછો જે તમને સલાહ આપી શકે એમ, અને ના પૂછો તો બહુ બેટર છે. યસ કે નો? તો હું એવું કહું છું, મારી વાત અહીંયા પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ભારત.